જામનગર મહાનગરપાલિકામાં આજે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આગામી નાણાકીય વર્ષ 2024-25 માટેનું ડ્રાફ્ટ બજેટ કમિશનર દ્વારા રજૂ થયું, જેમાં કોર્પોરેશનનો સ્વભંડોળનો અંદાજિત ખર્ચ ₹365 કરોડ 99 લાખ અને કેપિટલ ગ્રાન્ટ ખર્ચ ₹749 કરોડ દર્શાવવામાં આવ્યો છે. આ ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે કોર્પોરેશન આગામી વર્ષ દરમિયાન કુલ ₹1,243,70,000નો ખર્ચ કરવા ચાહે છે અને એવી આશા વ્યક્ત કરવામાં આવી છે કે વર્ષ દરમિયાન સરકાર તરફથી કુલ ₹670 કરોડ 86 લાખ મહાનગરપાલિકાને ગ્રાન્ટની આવક થશે. જામનગર કમિશનર D.N. મોદીએ આજે બપોરે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરાને આ ડ્રાફ્ટ બજેટ સુપ્રત કર્યું, ત્યારે મેયર વિનોદભાઈ ખીમસુરિયા અને ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ બજેટમાં જણાવ્યા અનુસાર ખીજડીયા ફિલ્ટર પ્લાન્ટની પાણીની એક પાઇપલાઇન ઇન્દિરા રોડ પર ફોરેસ્ટ ઓફિસ સુધી અને એક પાઇપલાઇન ઠેબા ચોકડી સુધી પાથરવામાં આવશે. આ ઉપરાંત શહેરના બાકી રહેલા વિસ્તારોમાં પાણીની વિતરણ પાઇપલાઇન પાથરવામાં આવશે. કાલાવડ તથા લાલપુર રોડ પર કુલ 2 નવા ફાયર સ્ટેશન બનાવાશે. સુભાષ શાક માર્કેટને રીડેવલપ કરવામાં આવશે. વર્ષો અગાઉ પણ આ જાહેરાત થયેલી, જે અત્રે ઉલ્લેખનીય છે. વિશાલ હોટેલ પાછળ ₹31 કરોડના ખર્ચથી આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે. સરકારની મંજૂરી આવતા કામ શરૂ થશે. ગોકુલનગર અને સમર્પણ હોસ્પિટલને જોડતા માર્ગ પર રેલવે ઓવરબ્રિજ બનશે. શહેરમાં ત્રીજા સ્મશાન માટે સ્થળ પસંદગી થતાં ₹5 કરોડના ખર્ચથી ઝડપથી સ્મશાન બનાવવામાં આવશે. શહેરમાં વિવિધ વિસ્તારોમાં કોર્પોરેશન પાર્ટી પ્લોટ બનાવાશે. વધુ 3 દાદા દાદી ગાર્ડન બનશે. રણમર તળાવનો મિક કોલોની નજીકનો ભાગ ₹35 કરોડના ખર્ચથી ડેવલપ કરવાનું કામ ટૂંક સમયમાં હાથ લેવામાં આવેલ છે. આપા માર્કેટ યાર્ડ નજીક ઇલેક્ટ્રિક બસના ચાર્જિંગ માટે સ્ટેશન, બસ ડેપો, PGVCL ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવશે. સરકાર જામનગરને 50 ઇલેક્ટ્રિક બસ આપવાની છે. શહેરની હદ 10 વર્ષ અગાઉ 34 ચોરસ કિલોમીટરથી વધારી 128 ચોરસ કિલોમીટર કરવામાં આવી હોય. તમામ વિસ્તારોમાં મહાનગરપાલિકાની સેવા સુવિધાઓ વધુ સારી રીતે પહોંચાડવા શહેરનું મુખ્ય 20 ઝોનમાં કેન્દ્રીકરણ કરવામાં આવશે. આ ઉપરાંત રસ્તાઓ, સ્ટ્રીટ લાઇટ, પાણીની પાઇપલાઇન, પર્યાવરણ સંબંધિત કામો વગેરે વિષયોને આ બજેટમાં આવરી લેવામાં આવ્યા છે. કમિશનર દ્વારા વર્ષ 2024-25 માટે એવો અંદાજ લગાવવામાં આવ્યો છે કે કોર્પોરેશન વર્ષ દરમિયાન અંદાજે 421 કરોડની કમાણી તથા આવક પ્રાપ્ત કરશે. તેમાંથી ₹98 કરોડ 72 લાખ સ્ટાફ ખર્ચ પાછળ ઉપયોગ કરશે. 106 કરોડ સફાઈ માટે ખર્ચ કરશે. શિક્ષણ માટે 20 કરોડનો ખર્ચ કરશે. પરચુરણ ખર્ચ 25 કરોડનો થશે. રિવરફ્રન્ટ માટે આગામી વર્ષે ₹20 કરોડ સરકારમાંથી આવશે અને તે પૈકી ₹5 કરોડનો ખર્ચ કરવામાં આવશે. ઝાડામાંથી અનુદાન પેટે મેળવી ₹20 કરોડનો ખર્ચ રિવરફ્રન્ટ માટે કરવામાં આવશે. અમૃત 2 ગ્રાન્ટના નાણાંમાંથી ₹144 કરોડનો ખર્ચ ભૂગર્ભ ગટરના કામો માટે કરવામાં આવશે. કોર્પોરેશન વધુમાં વધુ ખર્ચ સ્ટાફ, સફાઈ, પાણી અને ગટર વ્યવસ્થા પાછળ કરી રહ્યું છે. ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949ની કલમ 95 હેઠળ જામનગર મહાનગરપાલિકાનું સને 2023-24નું રિવાઇઝડ અંદાજપત્ર અને સને 2024-25નું કરદરમાં વધારા વિનાનું ડ્રાફ્ટ અંદાજપત્ર રજૂ કરતા હું આનંદની લાગણી અનુભવું છું. તમારો ટેક્સવાળો પ્રશ્નનો મેં જવાબ આપ્યો. હવે 24-25ના અંદાજપત્ર તૈયાર કરતાં આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ભૌતિક સુવિધાઓની કામો ઉપરાંત કેટલીક અગત્યની કી બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવેલ છે. જેમ કે 1 અર્બન પ્લાનિંગ અને ગવર્નન્સ, સર્વિસ પ્લાનિંગ ગવર્નન્સ. 2 હેલ્ધી સિટીઝ એટલે કે સ્વચ્છ અને સ્વસ્થ જામનગર. 3 ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન, શહેરનો સમતોલ અને યોગ્ય પ્રકારે વિકાસ થાય અને તમામ નાગરિક સુવિધાઓ આપી શકાય એ માટેના સારા અર્બન પ્લાનિંગની વાત છે. 4 વીજ બચત અને એની સાથોસાથ ગ્રીન અને રિન્યુએબલ એનર્જી એટલે કે પર્યાવરણનું ધ્યાન રાખવાની વાત છે. 5 પરિવહન એટલે કે ટ્રાન્સપોર્ટ, અર્બન ટ્રાન્સપોર્ટ. અને 6 કુદરતી આપત્તિઓથી રક્ષણ અને કુદરતી વાતાવરણનું જતન સંરક્ષણ થાય એ માટેના પ્રયત્નો. હું અગત્યની કેટલીક બાબતો કહીશ. આખું તો સ્પીચ લાંબી છે, એ બધી આપને કહેવા નથી માંગતો. હવે આ વર્ષમાં એટલે કે ચાલુ વર્ષમાં આપણે પાણી પુરવઠાની નલ સે જલ યોજના અમને અમૃત 2 હેઠળના કામો લીધા હતા, જેમાં સોર્સ ઓગમેન્ટેશન એટલે કે ઊંડથી પાઇપલાઇન, રણજીત સાગરથી પાઇપલાઇન અને સાથે સાથે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કના કામો લીધેલા હતા.
અલગ અલગ વિસ્તારમાં એમ કરીને વિવિધ કામો એ પણ આપણે લગભગ 55 કરોડના ખર્ચે લીધા હતા અને 129 કિલોમીટરનું ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કનું કામ હાથ પર લીધેલું હતું. ફિલ્ટર પ્લાન્ટ, ESR અને મશીનરીના કામો આપણે 33 કરોડની રકમના હાથ પર લીધેલા હતા અને સાથે સાથે ઇન્સ્ટ્રુમેન્ટેશન અને સ્કાડા એટલે કે ઓટોમેશન આપણને ઓફિસના કંટ્રોલ રૂમમાં બેઠા ખ્યાલ આવી જાય ક્યાં આગળ કેટલો પાણીનો સપ્લાય આવેલ છે, ક્યાં આગળ લીકેજ છે, ક્યાં આગળ કંઈ ફોલ્ટ થયેલ છે, એ વગેરે તમામ ટેકનોલોજીકલી આપણી સ્કાડા સિસ્ટમ જેટલી મજબૂત હોય તો આપણું ફોલ્ટ ફાઇન્ડિંગનું કામ અને ઓપરેશનનું કામ એટલું સ્મૂથ થઈ શકે. અને છેલ્લે રણજીત સાગરના ડેમનું સ્ટ્રેન્થનિંગનું કામ. શહેરની રંગમતી નદી ઉપર રિવરફ્રન્ટ ડેવલપ કરવાની કામગીરી કુલ 600 કરોડ આ એક વર્ષના નથી, હું વાત કરું છું 5 to 6 યર્સના ટોટલ સ્પાનના અંતે. એટલે આ વર્ષે અમુક આંકડો આવે, પછી અમુક આવતા વર્ષે મળે, એમ તબક્કાવાર આપણને રાજ્ય સરકારશ્રી તરફથી જેમ ગ્રાન્ટ મળતી જશે એ રીતે આમાં આપણે આગળ કામગીરી હાથ ધરી શકીશું. આનાથી શહેરની નદી ચોખ્ખી થશે અને એને કન્ટિન્યુઅસ ફ્લોવાળી નદી આપણને જેમ અમદાવાદમાં સાબરમતી જોઈએ છીએ એ પ્રકારે રંગમતી પણ ચોખ્ખી અને કન્ટિન્યુઅસ ફ્લોવાળી નદી મળે અને એ ઉપરાંત શહેરને ત્યાં આગળ એક રિક્રિએશન ઝોન પણ મળી શકશે. એ ઉપરાંત મલ્ટીપર્પઝ ઓડિટોરિયમ, ફાયર સ્ટેશન્સ, સિવિક સેન્ટર, સ્ટોમ વોટર ડ્રેનેજ, કેટલ પોન્ડ્સ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વગેરે અલગ અલગ આપણે જોગવાઈઓ કરી છે. કેટલાક રેલવેના ઉપરના ઓવરબ્રિજનું પણ આપણે કામ હાથ પર લેવાના છીએ અને 78-79 એમ બંને વિધાનસભા વિસ્તારમાં એક ડિજિટલ લાઇબ્રેરી, એમ કુલ 2 ડિજિટલ લાઇબ્રેરી અને 2 યોગ સ્ટુડિયો, એમ 4 કરોડના ખર્ચે ડિજિટલ લાઇબ્રેરી અને યોગ સ્ટુડિયોનું આયોજન છે. શહેરમાં પથફંડ છે. રોડ રસ્તાની અંદર સ્વર્ણિમ જયંતિ હેઠળ લગભગ 44 કરોડના ખર્ચના કામો છે અને 32 કરોડના ખર્ચે લોકભાગીદારી સ્કીમ અંતર્ગત આપણે જુદા જુદા વોર્ડમાં CC રોડ અને પેવર બ્લોકના કામો હાથ પર લીધેલ છે. શહેરમાં એક ગૌરવ પથ બનવા જઈ રહેલ છે જેનું ટેન્ડર પણ ફાઇનલ થઈ ગયેલું છે, વર્ક ઓર્ડર દેવાઈ ગયો છે. એ પણ 15.22 કરોડના ખર્ચે આપ સૌ જાણો છો એમ બનનાર છે. જિલ્લા આયોજન મંડળ અને ધારાસભ્યશ્રીની વિવિધ ગ્રાન્ટોનું પણ આ વર્ષે આયોજન છે. નંદઘર એટલે કે આંગણવાડીની વાત કરીએ તો મહાનગરપાલિકા વિસ્તારમાં 53 આંગણવાડીઓ રાજ્ય સરકારના ફંડથી આપણે સૌ બનાવવા જઈ રહ્યા છીએ. એક આંગણવાડી 12 લાખ રૂપિયાના ખર્ચે છે અને એમ 53 આંગણવાડીઓનો ખર્ચ થશે 6.36 કરોડ. એટલે આ કામ એક અગત્યનું આપણે શહેરના બાળકોની સુખાકારી માટે લીધેલ છે. એ 1404 હવે જર્જરિત છે, એને તોડીને ત્યાં ઇન સિટુ રિહેબિલિટેશન કરવા માટેનું હાથ ધરેલ છે અને એ 1420 આવાસો માટે ટૂંક સમયમાં આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે. ત્યારબાદ સ્વચ્છ જામનગર અને સ્વસ્થ જામનગર માટે વિવિધ પ્રક્રમો હેઠળ અલગ અલગ આયોજન કરેલ છે. એ હું માનું છું તમને ડિટેલ મળી જશે. અને કુલ મિલા કે હવે હું ફાઇનલ ફિગર્સની વાત કરું તો 2023-24નું જે રિવાઇઝડ અંદાજપત્ર છે એની પહેલાં વાત કરીએ તો આપણે ગયા વર્ષે જ્યારે અંદાજપત્ર પેશ કર્યું હતું ત્યારે 975 કરોડની આવક અંદાજેલ હતી. એની સામે આપણને માર્ચ 24 સુધીમાં આપણી આવક 1189 પહોંચશે અને આપણે ખર્ચ કરવા ધારેલો હતો 1080 કરોડનો. એની સામે ખર્ચ થઈ શકશે 1136 કરોડનો. જેમ મેં કહ્યું એમ આ વખતે આપણે અંદાજ કરતાં થોડો વધારે ખર્ચ કરી શકીશું અને આ રીતે આપણી બંધ પુરાંત છે એ 365 કરોડની આપણને ખેંચાશે, જે આપણને આવતા વર્ષે ઓપનિંગ બેલેન્સ તરીકે મળશે. અને એટલે ઉઘડતી પુરાંત 365, આપણી આવકનો અંદાજ છે 1062 કરોડ અને ખર્ચનો અંદાજ આપણે લઈએ છીએ 1243 કરોડ. તો આ સાથે હું આ બજેટને પ્રશ્ન છે કે વેરામાં ક્યાંય વધારો ચાલુમાં આપણે ફ્લાયઓવર બ્રિજ જે એશિયાનો સૌથી લાંબો બનવા જઈ રહ્યો છે જામનગરમાં 193 કરોડ રૂપિયાનો, સુભાષચંદ્ર બોઝ સ્ટેચ્યુથી 7 રસ્તા સુધીનો ફ્લાયઓવર, એ 193 કરોડના કામે જે આપણે ગયા વર્ષે કર્યું હતું એમાં સાઇઝેબલ પ્રગતિ થઈ છે અને આ કામ ડિસેમ્બર 24 સુધીમાં પૂર્ણ થશે. તો લાલપુર બાયપાસ જંકશન ઉપર જે અત્યારે બ્રિજનું કામ શરૂ થયું છે એ પણ લગભગ 5 થી 10% જેટલો એમાં પ્રોગ્રેસ થઈ ચૂક્યો છે. આ કામ આપણે જૂન 25 સુધીમાં પૂર્ણ થશે. તો બીજા રેલવે ઓવરબ્રિજ અને અંડરબ્રિજની વાત કરીએ તો હાપા ખાતે જે અત્યારે આપ સૌ જોઈ રહ્યા છો એ રેલવે ઓવરબ્રિજ બની રહ્યો છે LC નંબર 188 પર અને આ ઓવરબ્રિજનું કામ
41.89 કરોડના ખર્ચથી આપણે શરૂ કરેલ છે અને ડિસેમ્બર 24 એટલે કે આ વર્ષના અંતમાં પૂર્ણ થનાર છે. સમર્પણ સર્કલથી વિજયનગર જકાત સૈનિક ભવનવાળો જે બ્રિજ છે LC નંબર 201 એની પર રેલવે ઓવરબ્રિજ 46.78 કરોડના ખર્ચે ચાલુ કરેલ છે. એ કામ જૂન 25 સુધીમાં પૂર્ણ થશે અને વોરાના હજીરા રંગમતી નદી ઉપર આપે જોયો હશે એ રિવર બ્રિજ લગભગ પૂર્ણતાના આરે છે અને માર્ચ 24માં એ પૂર્ણ થશે. કામો છે એ આ માર્ચ સુધીમાં પૂર્ણ થઈ જશે. PM સ્વનિધિ યોજના હેઠળ આપણે અત્યાર સુધીમાં 13,680 લોકોને 10,000, 20,000 અને 50,000 એમ અલગ અલગ પ્રકારની 3 લોન આપી શક્યા છીએ અને એમ કરીને જે આ શહેરી ફેરિયાઓની સહાયની યોજના છે એમાં 19.12 કરોડ રૂપિયાની લોન શહેરની જુદી જુદી બેન્કો દ્વારા ડિસ્બર્સ કરવામાં આવી છે. સ્વચ્છ જામનગર અને સ્વસ્થ જામનગરની વાત કરું તો 2023નું જે સર્વેક્ષણ થયું એમાં 10 લાખથી ઓછી વસ્તીવાળા શહેરોમાં રાજ્યમાં 6ઠા નંબરે આપણે આવેલા છીએ. પણ આની અંદર એક થોડું મને લાગે લખવામાં મિસ્ટેક છે. ઓલ ઓવર આપણે 6ઠા નંબરે આવ્યા છીએ. આપણા રાજ્યની વાત કરીએ તો સૌથી પહેલાં 4 મહાનગર છે, 5મું ગાંધીનગર છે અને 6ઠ્ઠું જામનગર છે. ઓવરઓલ માર્ક્સની વાત કરીએ તો જામનગરના માર્ક્સ ગયા વર્ષ કરતાં વધ્યા છે અને ટેકનિકલી જે 2 રેટિંગ્સ હોય છે ODFના એની અંદર આપણને 3 સ્ટાર મળેલ છે અને વોટર પ્લસનું લેવલ મળે છે જે ગયા વર્ષે આપણી પાસે નહોતું. એટલે ટેકનિકલી આપણી સિસ્ટમમાં સુધારો છે અને એમાં ઉત્તરોત્તર આ વર્ષ કરતાં આગામી વર્ષમાં આપણે સારું સ્વચ્છતા માટેનું પ્રયત્ન કરીએ અને એ માટે મને સૌ શહેરીજનોની અને આપ સૌની પણ તરફથી મદદની અને સહકારની અપેક્ષા છે. આપણે ઢોર પકડવાની વાત કરીએ તો ઢોર છેલ્લા સમયમાં આ વર્ષની જ વાત કરીએ છીએ તો 5,359 ઢોર મહાનગરપાલિકાની ટીમ અને પોલીસની સાથે કોઓર્ડિનેશન કરીને વિડીયો રેકોર્ડિંગ અને પોલીસના બંદોબસ્ત સાથે આપણે પકડીએ છીએ તો એમાંથી 5,359 ઢોર આપણે છેલ્લા લગભગ 3 થી 4 મહિનાના ટૂંકા ગાળામાં પકડેલ છે અને એમાંથી 2,672 ઢોરને આપણે ગૌશાળા ખાતે શિફ્ટ પણ કરેલા છે અને બાકીના ઢોર આપણી કોર્પોરેશનની ગૌશાળાઓમાં છે. રખડતા કૂતરાઓની વાત કરીએ તો એના રસીકરણ અને ખસીકરણનો પ્રોગ્રામ આપણે આ વર્ષે હાથ ધરેલ હતો. એમાં અત્યાર સુધીમાં લગભગ 750 જેટલા શ્વાન મેલ અને ફિમેલ બંને થઈને આપણે એમને કેચ કર્યા છે અને એમાંથી 650 જેટલા શ્વાનનું રસીકરણ અને ખસીકરણ બંનેની પ્રક્રિયા પૂર્ણ કરી એમને જે વિસ્તારમાંથી પકડેલા છે ત્યાંથી જ એનિમલ વેલફેરની જે કાયદા છે એની જોગવાઈ મુજબ એ જ વિસ્તારમાં આપણે એને રિલીઝ કરેલા છે અને આ કામગીરી ફક્ત 1 મહિનાના અંતે આપણે 750 જેટલું કેચ કર્યું છે. એ જોતાં એવું માની શકાય કે વર્ષની અંદર આપણે લગભગ 9,000 થી 10,000 જેટલા શ્વાનનું રસીકરણ અને ખસીકરણ કરી શકીશું. આ પ્રક્રિયા 1 વર્ષમાં પૂર્ણ થાય એવી નથી. આ પ્રક્રિયા શરૂ કર્યા પછી એને એનિમલ સાયન્સની અને જે વેટરનરી ડૉક્ટરો છે એના આધારે હું કહું છું કે લગભગ 4 to 5 years આપણે સિરિયસલી આ રીતે જો મહેનત કરીએ તો જામનગર શહેરમાં કૂતરાઓનો મેનાસ ઘણો બધો ઓછો થઈ શકે, કંટ્રોલ થઈ શકે. કારણ કે આ એક જ વસ્તુ કોઈ પણ શહેરના લોકો કરી શકે કે એને પકડીને એનું રસીકરણ અને ખસીકરણ કરો એટલે એનાથી રેબિસ કંટ્રોલમાં આવે અને એમની વસ્તીના અંદર એક નિયંત્રણ આવે તો 4-5 વર્ષ પછી એમાં સાઇઝેબલ સુધારો મળી શકે છે. હવે આ વર્ષે ટીપી સ્કીમ આપણે 11, 20, 21 અને 23 સરકારશ્રીમાંથી મુસદ્દા રૂપે મંજૂર થઈ છે અને નવી 5 ટીપી સ્કીમ આપણે સરકારશ્રીમાં ડ્રાફ્ટ ટીપી સ્કીમ મોકલી આપેલ છે. હવે હું 23-24ની વાત કરું તો એમાં 671 કરોડના કામોના આયોજન સામે આશરે માર્ચ અંતિત આપણો ખર્ચ થશે રિવાઇઝ આયોજન મુજબ 685 કરોડ. એટલે કે જે અંદાજ માંડેલ છે એના કરતાં આપણે વધારે ખર્ચ કરી શકીશું. સામાન્ય રીતે થોડું ઘણું બાકી રહેતું હોય પણ આ વખતે એવું લાગે છે કે આપણે 105 થી 10% બજેટ સામે ખર્ચની અચીવમેન્ટ મેળવી શકીશું, જે મહાનગરપાલિકા માટે અને આપણા સૌના માટે ગૌરવની વાત બનશે એવું મારું માનવું છે. હવે 24-25ની આયોજનની વાત કરું તો એમાં પાણી પુરવઠામાં કામો લીધા છે. મુખ્ય પાઇપલાઇનના કામો, ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કના કામો, ડેમના ઇન્ટેક વેલનું કામ અને સંપ અને પંપ હાઉસના કામો. આમ વિવિધ કામો લઈને આખી પાણી પુરવઠાની આપણી સિસ્ટમને રોબસ્ટ બનાવવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ.